ભરૂચ શહેર તથા આસપાસના ગામોમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલી ટ્રાવેલ્સની ગાડીઓમાંથી રાત્રિના સમયે બેટરીઓની ચોરી કરનાર 2 બેટરી ચોરોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા। પોલીસે 3 ગુનાઓનો ભેદ ઉકેલી ચોરીની 8 બેટરી સહિત 1.15 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી અલગ અલગ ટીમ બનાવી ભરૂચ શહેર તથા આસપાસના ગામોમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલ ટ્રાવેલ્સની ગાડીઓમાંથી હાલમાં બેટરી ચોરીના બનાવો ધ્યાને આવેલા છે। આ બેટરી ચોરીઓમાં કંથારિયા ગામના સલમાન હારૂન વલી ટકોની સંડોવણી છે, જેથી ટીમે દોડી જઈ તેને ઘરેથી ઝડપી પાડ્યો હતો, જેની પૂછતાછમાં તે ભાંગી પડ્યો અને જણાવ્યું કે મનુબર ગામના સઈદ મુસ્તાક દાઉદ માંજરા સાથે મળીને બંને ભરૂચની આસપાસ પાર્ક કરવામાં આવતી કંપનીની સ્વિફ્ટની ટ્રાવેલ્સની ગાડીઓમાંથી 3 વખત બેટરીઓની ચોરી કરી હતી, જેમાં કંથારિયા રોડ ઉપર પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી 2 બેટરીઓ તથા એક ટાયર વ્હીલ પ્લેટ, મનુબર ચોકડી પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી 2 બેટરીઓ અને દહેગામ ચોકડી પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરેલી 2 લક્ઝરી બસમાંથી 4 બેટરીઓની ચોરી કરી હતી। આ મામલે એલસીબીની ટીમે આરોપીને સાથે રાખીને તેના ઘરમાં તપાસ કરતા ચોરી થયેલી 4 બેટરી કબજે કરી હતી, જ્યારે તેના સાગરીત સઈદ માંજરાને પણ ઝડપી પાડી તેના ઘરમાંથી અલગ અલગ કંપનીની બીજી 4 બેટરી કબજે કરી હતી। પોલીસે બંને આરોપીઓમાં ઘરમાંથી ચોરી થયેલ કુલ 8 બેટરી અને એક ટાયર વ્હીલ પ્લેટ સાથે 2 મોબાઈલ મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ ટીમ દ્વારા ઝડપાયેલ બંને આરોપીઓને વધુ તપાસ અર્થે બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે।